વિધાનસભાનો રેકોર્ડ કઢાવી લેજો. તમારા વિસ્તારના કામ માટે, તમારી રોજગારી માટે, સ્વાસ્થ્ય માટે, શિક્ષણ માટે કે કોઈ પણ સુવિધા માટે એક શબ્દ બોલ્યા હોય તો આપણે હમ ખાઈ જઈએ. એક શબ્દ બોલે ને આદા પાડીને બેહીને હાજરી પૂરે બપોરનું ટિફિન ખાઈને પાછા રૂમ પર જઈને હોઈ જવાનું. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જુલાઈ 2025માં તેમની સંકલન સમિતિની બેઠકમાં મારામારીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને આ પછી ગુજરાતની વડી અદાલતે ડેડિયાપાડામાં પ્રવેશ ના કરવાની મંજૂરી સાથે તેમના જામીન મંજૂર કર્યા હતા. તો હવે ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાને 30 એપ્રિલ સુધી પોતાના વતન ડેડિયાપાડા તાલુકામાં પ્રવેશવાની શરતી મંજૂરી આપી છે. તો બીજી તરફ ચૈતર વસાવાએ ભરૂચના ઝઘડિયાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રીતેશ વસાવા પર પ્રહાર કરતા કહ્યું છે કે તમારા ધારાસભ્ય તો વિધાનસભામાં બપોરનું ટિફિન જમીને રૂમ પર જઈને સૂઈ જાય છે, તેઓ લોકોના પ્રશ્નો જ નથી ઉઠાવતા. તો આવો જાણીએ શું છે સમાચાર. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટ તરફથી રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાને ચૂંટણીના પ્રચાર અને મતદાન માટે 30મી એપ્રિલ સુધી પોતાના વતન ડેડિયાપાડા તાલુકામાં પ્રવેશવાની શરતી મંજૂરી આપી છે. આ અગાઉ ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાને જામીન આપ્યા હતા અને ત્યારે 1 વર્ષ માટે ડેડિયાપાડા તાલુકામાં પ્રવેશવા પર તેમની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાને 30મી એપ્રિલ સુધી પોતાના વતન ડેડિયાપાડામાં પ્રવેશવાની શરતી મંજૂરી આપવામાં આવી છે. વાત કરીએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ગયા વર્ષે ધરપકડ કેમ કરવામાં આવી હતી, તો નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે 5મી જુલાઈના રોજ ઉગ્ર બોલાચાલી પછી મારામારીનો બનાવ બન્યો હતો અને આ ઘટના આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો આદિજાતિ વિકાસ કચેરીની સંકલન બેઠક દરમિયાન બની હતી. આ મામલે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ M.R. મેંગડે તેમને ગયા વર્ષે આ કેસમાં જામીન આપ્યા હતા. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે રવિવારના દિવસે મતદાન થવાનું છે, ત્યારે નેતાઓ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. તો હવે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ઝઘડિયાના ભાજપના MLA રીતેશ વસાવા પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. ચૈતર વસાવાએ કહ્યું છે કે ધારાસભ્ય વિધાનસભામાં આવે છે, બપોરનું ટિફિન ખાઈને રૂમ પર જઈને સૂઈ જાય છે, તેઓ લોકોના એક પણ મુદ્દે ઝઘડતા નથી. વિધાનસભામાં એ લોકો માટે બોલ્યા હોય તો રિપોર્ટ કઢાવી લેજો. શિક્ષણ, સ્વાસ્થ્ય કે પાણી માટે એક શબ્દ બોલ્યા હોય તો આપણે સમ ખાઈ લઈએ. એક શબ્દ તેઓ બોલતા નથી. અદબ વાળીને હાજરી ભરાવીને તેઓ પાછા રૂમ પર જઈને સૂઈ જાય છે. આવો સાંભળીએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ શું કહ્યું છે. ધારાસભ્ય તો વિધાનસભામાં જાણે બપોરનું આવે, હાજરી પુરાવે, બપોરનું ટિફિન જમી પાછા રૂમ પર જઈને સૂઈ જાય. એક શબ્દ ઝઘડેના લોકો માટે આજ દિન સુધી બોલ્યા નથી. બોલ્યા હોય તો તમે રેકોર્ડ કઢાવી લેજો. વિધાનસભાનો રેકોર્ડ કઢાવી લેજો. તમારા વિસ્તારના કામ માટે, તમારી રોજગારી માટે, સ્વાસ્થ્ય માટે, શિક્ષણ માટે કે કોઈ પણ સુવિધા માટે એક શબ્દ બોલ્યા હોય તો આપણે હમ ખાઈ જઈએ. એક શબ્દ બોલે ને આદા પાડીને બેહીને હાજરી પૂરે બપોરનું ટિફિન ખાઈને પાછા રૂમ પર જઈને હોઈ જવાનું. આ કઈ તમે પ્રતિનિધિ છો? જે જનતાએ ચૂંટ્યા છે એ જનતાને ન્યાય તો અપાવો. અહીંયા ડમલાઈમાં લિગ્નાઇટ પ્રોજેક્ટ આવી રહ્યો છે, એમના ગામોને ઉઠાડવાની વાત છે. અહીંયા હાઈ સ્પીડ કોરિડોર જાય છે, એમાં મફતની જમીનો લઈ લેવાની છે. એમાં સરકારમાં મકાનનું શું વળતર, ઘરનું શું વળતર, દુકાનનું શું વળતર, કૂવો જાય એનું શું વળતર, બોર જાય એનું શું વળતર, જમીનનું શું વળતર, કઈ સરકાર આપવાની નથી. માપણી ચાલુ થઈ ગઈ છે. એના વિશે તો એક શબ્દ બોલાય કે ના બોલાય? બસ ટિકિટ ના મળે એટલે બેહી રહેવાનું કે પોલીસ એટલે ટિકિટ ના આપે એટલે ડરે. તો એવા લોકોને પણ ઓળખીને ઘર ભેગા કરવાનો સમય આવ્યો છે અને આવનારી 27માં ચોક્કસ આવા લોકોને અમે ઘર બેહાડી દેવાના છે. એની તમારે ચિંતા નહીં કરવાની, સહકાર તમારે આપવાનો છે. તો પરમ દિવસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન થવાનું છે, ત્યારે આપ સૌને અપીલ છે કે મતદાન કરવાની ફરજમાંથી આપ સૌ ચૂકતા નહીં. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.